ડેથ વેલી એટલે પૃથ્વી પરની ખુલ્લી જમીનનો 8મો ભાગ વેરાન અને સુકાળ રણપ્રદેશ રોકે છે. વિશ્વમાં 27 જેટલા રણ પ્રદેશો છે. સૌથી મોટું આફ્રિકાનું સહારા રણ આપણા ભારત કરતાં 3 ગણું મોટું છે. પરંતુ અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં આવેલું રણ તો તેની પ્રચંડ ગરમીને કારણે મોતની ખીણ કહેવાય છે. ડેથ વેલી તરીકે પ્રખ્યાત થયેલી આ ખીણ સાવ રણ પ્રદેશ નથી, પરંતુ 225 કિલોમીટર લાંબી અને 24 કિલોમીટર પહોળી ખીણ છે. કહેવાય છે કે આ સ્થળે પ્રાચીન કાળમાં તળાવ હતું. ઊંડી રકાબી જેવું આ મેદાન દરિયાની સપાટીથી 282 ફૂટ નીચું છે. ખીણની જમીન ક્ષારોની બનેલી છે. દુનિયામાં સૌથી વધુ ગરમી આ ખીણમાં પડે છે. 1970માં આ ખીણમાં સતત 2 માસ સુધી 49° સેલ્સિયસ તાપમાન રહ્યું હતું. ડેથ વેલીમાં માનવ વસ્તી નથી, પરંતુ 200 જેટલા પક્ષી, 19 જાતના સાપ અને કાચીડાની વસ્તી છે. ઈસવીસન 1848માં એક સાહસિકને આ ખીણમાંથી સોનું મળી આવ્યા પછી ડેથ વેલીમાં સોનું લેવા જનારા સાહસિકો વધવા માંડ્યા. ડેથ વેલીમાં જવા નીકળેલા મોટા ભાગના સાહસિકો પ્રચંડ ગરમીના કારણે બચી શકતા નથી. ડેથ વેલીમાં બાજુમાં આવેલા પહાડને પણ ફિનલેન્ડ માઉન્ટેન કહે છે. હાલમાં આ ખીણમાં જવાની હિંમત કોઈ કરતું નથી, પરંતુ સહેલાણીઓ આ અજાયબી જોવા જાય છે. ત્યાંની સરકારે આ ખીણ દૂરથી દર્શન કરવા માટે બાજુના પહાડ પર દાંતેજ વ્યૂ નામનું પ્રવાસ સ્થળ વિકસાવ્યું છે. ત્યાં ઉભા રહી સહેલાણીઓ આ ધોમધકતી ખીણને નિહાળી શકે છે. તો મિત્રો, આવી જ નવી માહિતી માટે અત્યારે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.